ફરીદ કરીને એક સંત થઈ ગયા, એમણે પણ એ વાત કરી કે ઘી ચોપડેલી જે રોટલી કે રોટલા ખાય છે એ માણસ પાપનું ખાય છે, હકનું નથી ખાતો. ફરીદ જેવા સંત કહે છે. બોલો, આજે માણસો ઘણા ઘી કેળા કરતા હોય ને, હકના નથી હોતા. કેવા હોય છે? ઘી કેળા કરતા હોય, કંઈક બિચારાઓને દબાવી કરી, કંઈક બિચારાઓને ચૂસી કરી અને લીલા લહેર કરતા હોય છે. ગુરુ નાનક કોઈ ગામમાં ગયા તો લોકોએ એમનો સ્વાગત કર્યો. ગુરુ નાનક સમજો ને, જાણો ને તમે, શીખોના ધર્મગુરુ. કોઈ ગામડામાં આવ્યા છે, લોકોએ એમનો સ્વાગત કર્યો, પછી સત્સંગ કરાવ્યું. પછી એક પૈસાદાર માણસ એણે વિનંતી કરી કે મારા ઘરે તમે આવો ભોજન કરવા માટે. ગુરુ નાનકે ના પાડી કે તારા ઘરે હું ભોજન કરવા નહીં આવું. ત્યારે જ એક ગરીબ માણસ આવ્યો અને એણે આમંત્રણ આપ્યો કે મારે ત્યાં પધારો. હા પાડી કે હું તારે ત્યાં આવીશ. અને ગુરુ નાનક એના ઘરે ગયા, ગરીબના ઘરે. પણ આવું કરે ને તો તમને દુઃખ લાગે કે ન લાગે? સાચું બોલજો. હા, લાગે ને. અસી જો તો આયા ન મહારાજને ઊંચ્યા તો ઉની જે ઘરે હાલે આવ્યા. અને પાછે જૈન સમાજ में તો કહેવાય પોઈ રીસ કહીએ, પોઈ રીસામણા મનામણા હલે. અને થોડા ઘર में તો ગજ સાચવણું ખપે. થોડે ઘરે में જાતી કોઈ પણ છટકે તો નુકસાન में વને ધંધો અસાંજો. એટલે મણી કે હા મેં અહીં જોગો કયો છે કર્યો, વાંધો ના. બહુ સાચવવા પડે છે હવે લોકોને. કારણ કે હવે લોકો છે ને કાચના વાસણ જેવા થઈ ગયા છે. હાથમાંથી જાય ને કાચનું વાસણ એટલે શું થઈ જાય? ટુકડા ટુકડા થઈ જાય. એટલે બહુ સંભાળવા પડે. કારણ કે હવે જૈનોની વસ્તી દિવસા દિવસે ઘટતી જાય. 4-14 જણા હોય, સરસ મજાનું અમને વરાવતા હોય, પછી એમની ભૂલો થાય, ચૂકો થાય, હકલે બેઠા વાંધો નહીં. જોગો કયા બરાબર હે, શું કરીએ? જીવન મળ્યું છે, જીવવું પડે. અને જે સમાજમાં રહેવું હોય એ સમાજ પ્રમાણે જરા ચાલવું પડે. આજે ઘણું સાચું ના બોલાય વ્યાખ્યાનોમાં, વાવા કરાય, બોરા અહીં ખાસા ભલા આ જેડો કોઈ માળું નહીં. માપર એટલે માપર, વખાણા ગપે વખાણે વગર કાંઈ છે નહીં બાપા. પણ ગચવેરા છે ગચ માળું કે વખાણાઈ ખીચડી દાઢે વળગે ખ્યાલ રાખજો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. નાનક ના આવ્યા એટલે શ્રીમંતને દુઃખ લાગ્યું. પછી નાનક પાસે આવ્યો. પૈસાદાર હોય એટલે એનામાં ગરમી તો હોય, એ અધર જ ઉડતા હોય હવામાં, જાણે અમે જ પૈસાદાર છીએ. એટલે ગુરુ નાનકને કહેવા લાગ્યો કે તમે પહેલાંના ઘરે ગયા, શું મળ્યું? લડ્ડુ મળ્યા? હા, બધા મારા લડ્ડુ તો સાવકારે છે ઘરે વે ને મળ્યા તમને? શું મળ્યો માલ? ખાવાનું શું મળ્યું? ગુરુ નાનક કહે છે સટરસ ભોજન જેવો સ્વાદ લાગ્યો, ખૂબ સરસ. તારા રોટલા છે ને લોહીથી બનાવેલા છે, એ લોકોના રોટલા પાણીથી બનાવેલા હતા. મારા રોટલા લોહીથી બનાવેલા? કે હા, લઈ આવ તારા ઘરનો રોટલો, હું બતાવું તને. લઈ આવ્યો એ માણસ. પુરવાર કરવો જ છે. કરચો છે કચ્છી મેં સાબિત. લઈ આવ્યો રોટલો અને નાનક મુઠ્ઠીમાં લીધો રોટલો અને દબાવ્યો તો લોહી નીકળી. હકીકતમાં કે લે, જો તારી નજર સામે આ લોહી કાઢું છું. લોકોના લોહી ચૂસી કરી તે બધું આ ભેગું કર્યું છે. જ્યારે આ લોકો, આ ગરીબ માણસ હતો ને, મહેનત કરી, પ્રમાણિકતા જરાય પણ વિખેર્યા વિના એણે આ બધું આપ્યું. એ રીતે જિંદગી ગુજારે છે. વાંધો નથી ને તમને આવું કહું તો? હા, સંભાળવું પડે બાપા.
હજી 2 મહિના કાઢવા છે. હા રમીલાબેન, તો ફરીદ સંતે કીધું, એ તમને મેં કીધું હો, ફરીદ સંતે કીધું કે ચોપડેલી રોટલી પાપ કર્યા વગર મળતી નથી. સાચી વાત છે. તમે હા મળે બધામાં ન કરો, કાંઈક ના કહો. હે બરાબર મનુભાઈ? આજે વ્યક્તિ પ્રમાણિકતા સાથે કમાણી કરે તો ન બંગલા બંધાવી શકે, ન ફર્નિચર વસાવી શકે, ન કાંઈ. એકદમ શું કહેવાય, ધમાધમ કરી શકે બંગલામાં. ધમાધમ નહીં, સજાવટ. એકદમ પ્રમાણિકતા સાથે બધું કમાતો હોય તો કાંઈ જ મળી શકે તેમ નથી. દાળ રોટી ભેગા થાય, બાકી કાંઈ ન મળે. હવે વધારે નથી બોલતો હું. ચાલો આપણે ચોરીની વાત કરીએ છીએ એટલે આગળ વધીએ. તો પ્રસ્તુત સજામાં કહે છે કે ચોરી વ્યસન છે, ચોરીથી વ્યક્તિ દરિદ્ર થાય. હકીકત છે. જૈન શાસ્ત્રમાં કહે છે ઈમાનદારી છોડી કર્યાને માણસ કમાય, આ ભાવમાં કદાચ કમાઈ લે, પણ પછીના ભાવમાં કદાચ મનુષ્ય અવતાર મળે તો એના લમણે દરિદ્રતા સિવાય કાંઈ ના આવે. આ ભાવમાં કદાચ કમાવી લે, એના પુણ્ય પણ યારી આપે ને કમાવી લે તો દરિદ્ર થઈ શકે છે. એ જૈન શાસ્ત્ર પણ કહે છે. ચોરીનું ધન નજરે ન ટકે, બહુ ટકતું નથી. મહેનતનું જે ધન હોય એ જેટલું ટકે છે એટલું ચોરીનું ધન નથી ટકતું. ચોરનો કોઈ ધણી નહીં પાય. સમજાય છે ને લાઈન? કે ચોરનો કોઈ ધણી નહીં. ચોરી કરે અને તમને કહે કે અસાવતીથી હાલો ને કોર્ટ મેં, અને જામીન ત્યાં અસાં કે છોડ્યો ને અહીં હાલો સાથે કરચો જેમ કે હા સાક્ષી ભરી દો ને તમે, તો માણસ જશે? હે દોસ્ત હોય તમારો, એકદમ ખાસ ઘરનો માણસ હોય, વ્યક્તિ હોય કોઈ, ન જાઓ તમે? ઘરનો નહીં એટલે તમારા શું કહેવાય, પરિચિત હોય, તમારા સ્વજન જેવા હોય, તમે કહો કે આ ચલો, કહો હિંમતથી. હા ગુણામાં એ લેફરે બી ઘેર પહોંચો, બેગી વાત છો બાકી એને લેફરે મેસી ન પાવો, એ અહીં ને કરો ને આશા કે ફસાઈ લાયો. એટલે ચોરનો કોઈ ધણી હોતો નથી. ભૂખ્યું રહે ચોરનું પેટ કે, સજાયમાં કહે છે કે ચોરનું પેટ ભૂખ્યું રહે, ખાલી રહે, એ તો નથી પોસિબલ છે. ચોર હા એ બરાબર, એ બરાબર છે તમારો. તો એનો આપણે અર્થ એ જ કરીએ કે એ ગમે તેટલી ચોરી કરશે પણ એનો પેટ ભરાશે નહીં. આ જો પ્રભવ ચોર કેટલી ચોરીઓ કરે છે ખબર છે, મોટી મોટી, અને નાના ઘર પર કોઈ દિવસ હાથ મારતો નથી. એ પૈસા હવેલીઓમાંથી જ ઉપાડે છે, અને એ પૈસા ઉપાડ્યા પછી શું કરી નાખે છે? દાન નથી પણ આમ દઈ દે છે કે જાઓ કરો જલસા તમે. આ સાહુકાર લોકો તમને ચૂસી કરીને જ ભેગા કર્યા છે, લ્યો વાપરો તમે. આવે એમાં ઘણા બારવટીયાઓએ પણ આવું કર્યું છે હો. પહેલાંના બારવટીયાઓએ એક પાસેથી ઉપાડે, બીજાને આપી દે, જાઓ કરો લીલા લે. એમાં એવા બારવટીયાઓ રહેલા છે કે ઘણાના લગ્ન કરાવી દીધા છે, મતલબ કે લગ્નનો ખર્ચો ઉપાડી લીધો છે ગરીબ લોકોનો. તો ચોરી કરવી પાપ. ઘણાને આ પાપ છોડવો નથી, પણ શિફતતાપૂર્વક પાપ કરવો છે. પાપ છોડવો નથી, શિફતતાપૂર્વક પાપ કરવો છે. શિફતતાપૂર્વક એટલે કોઈને પણ ખબર પડે નહીં તે રીતે એ પાપ કરવો છે. આ ચોરી છે. ઘણી જાતની ચોરીઓ છે. એક ચોર પકડાયો, જુવાન છોકરો ચોરી કરતો હશે, પોકેટમાર હશે,
તો કોર્ટમાં લઈ આવ્યા, એના પપ્પાને બોલાવ્યા અને પપ્પાને કહે છે, આ તમારો દીકરો? કે હા, 10મી વખત પકડાયો છે પોકેટ મારમાં, કેમ તમે એમને કાંઈ કહેતા નથી? તો જજને એના પપ્પાએ કીધું કે હજી હાથ બેઠો નથી એટલે પકડાય છે. બાપા, હાથ બેસી જશે ને પછી નહીં પકડાય, ફિકર ના કરો તમે, નવો છે ને. ના સમજ્યા તમે? જજે કીધું એ નવો છે, હાથ બેસી જશે એટલે તમને ફરિયાદ મને કહેવાની જરૂર નહીં પડે. એક છોકરો કોકના બગીચામાં ગયો, આંબાના, અને ઉપર ચડી ગયો આંબાના ઝાડ પર. સારા સારા આંબા ઉપાડે, શું કહેવાય, ઉતારે છે. તો આવ્યો માલિક, છોકરાને જોયો અને ધધડાવે છે એને કે કેમ તું મારી વાડીમાં આવી રીતે આંબા ચોરે છે, હું તારા પપ્પાને કહી દઈશ. તો છોકરાએ કીધું, પપ્પાને ભલે કહેવું હોય તો કહેજો, બીજે ન જતા, એ બીજા ઝાડ પર ચડ્યા છે, તે એમનું કામ ચાલુ છે. એટલે આવું કામ છે. આ પ્રભવો ચોર ચોરીઓ કરે છે, સારી રીતે ઘણી ચોરીઓ કરે છે, મોટી ચોરીઓ કરે છે. જોકે આજે અત્યારે ચોરીનો વિષય નથી, આ તો પ્રભવ ચોર આવ્યો છે એટલે જરા ચોરીની આપણે ચર્ચા કરી. ગઈકાલે ક્યાં સુધી આપણે વાત કરી? હે, 25 ચુનંડા જે ચોરો હતા એને પ્રભવ ચોર રાજગ્રહી તરફ સાથે લાવે છે. 25 ચોરો છે, બધા ચુનંડા, કારણ કે 99 કરોડ સોનૈયા લેવી છે. ચલો 99 કરોડ નહીં મળે તો પણ વધુમાં વધુ એ સોનૈયાઓ ઉપાડવી છે. એટલે 25 ઘોડે સવારો વિંધ્યા પર્વતની તળેટીમાં એમની જે પલ્લી હતી ત્યાંથી એ નીકળ્યા છે. અને ચોર ચોરી ક્યારે કરે? ધાડ પાડવી હોય આમ પ્રાય કરીને રાતના ચોરી કરે. જોકે દિવસે પણ ચોરી તો થતી રહેતી હોય છે, પણ બંદોબસ્ત બહુ છે રાજગ્રહી નગરીમાં. આમ હવેલી પર નથી બંદોબસ્ત, પણ હવેલી પેલા રાજગ્રહી નગરીની આસપાસ બંદોબસ્ત કડક છે. જેમ જયપુર તરફ પ્રભુ રાજાએ કડક બંદોબસ્ત આ ચોર માટે રાખ્યો છે, તેમ રાજગ્રહી નગરીમાં પણ છે. આવા બંદોબસ્ત વચ્ચે રાજગ્રહી નગરીથી બહાર આવ્યો છે. સર્વપ્રથમ એ 25 જે ઘોડેસવારો ચોરો હતા એ રાજગ્રહી નગરીથી બહાર પોતાના ઘોડાઓ સારે ઠેકાણે બાંધી દે છે. હવે એમને પગે ચાલીને આવવું હતું રાજગ્રહી નગરીમાં, એટલે આ 25 આખું સંચાલન કોણ કરે છે? મુખ્ય રિંગ લીડર આ પ્રભવ છે. એ પ્રભવની પાછળ આ 25 ચોરો આવી રહ્યા છે. પ્રભવે સૂચના આપી દીધી છે કે હું પહેલાં એ શેઠની હવેલીની આજુબાજુ નિરીક્ષણ કરીશ. આજુબાજુ નિરીક્ષણ કર્યા પછી કઈ રીતે ભાગવું ચોરી કરીને, એ બધી વ્યવસ્થા મારે ગોઠવવી પડશે. એટલે ધીરે ધીરે જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ આ ચોરો રાજગ્રહી નગરીમાં પ્રવેશતા ગયા. બરાબર પ્રભાવ ચોર અમુક સાથીદારોને વિખેરી નાખે છે કે તમે અડકે પડકે ગોઠવાઈ જાઓ. એટલે આ 25 ચોરો હવેલીની અગલ બગલમાં ક્યાંય પણ ગોઠવાઈ ગયા. અને આ પ્રભાવ ચોર હવેલીનું પૂરું નિરીક્ષણ કરે છે. નગર શેઠ હતા તે હવેલી તો મોટી જ હોય ને નગર શેઠની હવેલી. આ હલાપરના છે ઇન્ડોરમાં એક કુટુંબ, એમના બંગલા 6 એકરમાં છે.
હા, 6 એકરમાં બંગલા છે, એકદમ અફલાતુન અને એકદમ ગ્રીનરી, લીલા લહેર. આ યુગમાં જો આવું હોય તો આ તો એકદમ આગળની વાત છે. અને આ નગર શેઠ રાજગ્રહી નગરીના ગણમાન્ય વ્યક્તિ અને શ્રેણીક મહારાજાના ખાસ પ્રિય, ખાસ એને સભામાં સ્થાન મળે, અલાયદી બેઠક મળે, એટલે પૈસા તો રેલમ છેલ. હવેલી વિશાળ, એટલે પૂરું નિરીક્ષણ કરે છે બારેથી, દરવાજા કેટલા છે, કઈ રીતે અંદર પ્રવેશ કરવું. આપણા જૈન શાસ્ત્રોમાં, ગ્રંથોમાં મકાન કેવી રીતે બનાવવા એનો ઉલ્લેખ કર્યો છે. બોલો, ગૃહસ્થને મકાન કેવા બનાવવા, બહુ સરસ વાત કરી છે. કારણ કે ચોરીનું આ કામ છે પહેલેથી ચાલ્યું આવે છે. તો આપણા આચાર્ય ભગવંતો કેટલા જાગૃત હતા કે ગ્રહસ્થને પૈસા કમાવા માટે પણ ના નથી પાડી, વ્યવસ્થા આપી છે. એમ ઘર માટે પણ નિવાસ સ્થાન કેવું બનાવવું એના માટે પણ આપણા આચાર્ય ભગવંતોએ ચિંતન કરીને ગ્રહસ્થને એ વાત આપી છે. અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક વર્જવું. તમારું ઘર છે અતિ ગુપ્તમાં પણ ન હોવું જોઈએ. કેમ ન હોવું જોઈએ ગુપ્તમાં? એકદમ તમારું ઘર છેવાડે હોય, દૂર દૂર, અને ક્યાંય પણ તમને કંઈ આફત આવે, કોને રાડો પાડો, કોને બોલાવો? એટલે આચાર્ય ભગવંતોએ ચિંતન કરી વિચારીને પછી કીધું અતિ ગુપ્તમાં કે અતિ દૂર પણ ગ્રહસ્થનું ઘર ન હોવું જોઈએ. અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક વર્જવું. અને ઘરમાં અતિ દ્વાર પણ ન હોવા જોઈએ, દરવાજા. દરવાજા અતિ હોય, અતિ દરવાજા ન હોવાનું જે કીધું, ના પાડી. શું કામ? તમારા ઘરના ઘણા દરવાજા ન હોવા જોઈએ એમ શા માટે કીધું? સુરક્ષિત રહેવા માટે. ઘણા દરવાજા હોય અને ક્યારેક માની લો કાંઈક એવી આફત આવે અને કઈ વ્યક્તિ કયા દરવાજામાંથી પ્રવેશ કરશે કાંઈ કલ્પના હોય નહીં, શાયદ તમે ફસાઈ જઈ શકો છો. એટલે પૂર્વાચાર્યોએ તો બહુ જ ચિંતન કરીને ગ્રહસ્થને સારી જિંદગી જીવાય એના માટે વ્યવસ્થા આપી છે. શુભ પાડોશમાં રહેતા થાય સુખ જો. પાડોશ કેવી હોવી જોઈએ? ઘર પાસે. હા, ઘર પાસે દારૂડિયા હોય, ઘર પાસે જુગારિયા હોય, ઘર પાસે એલફેલ બોલનારા લોકો રહેલા હોય તો એની અસર તમારા પર પણ પડે અને વધારે કોના પર પડે? સંતાનો પર પડે. એટલે આચાર્ય ભગવંતોએ સંસ્કાર જાળવવા માટે આ બધી વ્યવસ્થાઓ આપી છે. તો રેકી કરે છે પ્રભાવ. કોઈ વોચમેન જેવું તો છે જ નહીં. લાગ્યું કે હવે વાંધો નથી, બધું જોઈ લીધું, એટલે ઈશારો કર્યો એના જેટલા હતા સાગરીતો, એમને ઈશારો કર્યો એટલે સાગરીતો તરત જ આવી ગયા અને હવેલીમાં જેવા દાખલ થાય છે કે પ્રભવે અવસ્વાપીની નિદ્રાનો પ્રયોગ કર્યો. અવસ્વાપીની નિદ્રાનો જેવો પ્રયોગ કર્યો કે તરત જ જેટલા ઘરમાં હતા કેસરમાં બધાને શું આવી ગઈ? બધાને ઊંઘ આવી ગઈ, બધા સૂઈ ગયા. આ ગોળી ખાવાને બદલે રત્નામાં આવી કોઈ હોય તો મંત્ર ઊંઘ તો આવી જાય માણસને. કલાકો સુધી ગોળી ખાવાની જરૂર નહીં. આ ખુશાલભાઈ તો ગોળી નથી ખાતા, જતાં ઊંઘ આવે છે. ખાવ છો ગોળી ઊંઘની?